જ્યારે આપણને બોડીના કોઈપણ પાર્ટમાં ઇન્જરી થાય છે ત્યારે તે ઇન્જરીની ઘરે બેઠા કઈ રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ તેના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. જ્યારે આપણને બોડીમાં ઇન્જરી થાય છે ત્યારે તે ઇન્જરીમાં પેઇન મેઇનલી બે રીઝનથી થતા હોય છે. એક છે સ્વેલિંગ અને બીજું છે ઇન્ફ્લામેશન. ઇન્જરીમાં આપવામાં આવતી રાઇસ થેરાપી એ ઇન્ફ્લામેશન અને સ્વેલિંગને ઘટાડીને પેઇનમાં રિલીફ આપતી હોય છે. આ રાઇસ થેરાપીની અંદર આર એટલે કે રેસ્ટ, આઈ એટલે કે આઈસ એપ્લિકેશન, સી એટલે કે કમ્પ્રેશન અને ઈ એટલે કે એલિવેશન. હવે આ દરેક સ્ટેપને આપણે ડિટેલમાં જોઈએ તો પહેલું છે રેસ્ટ. રેસ્ટની અંદર ઇન્જર્ડ બોડી પાર્ટમાં મૂવમેન્ટ્સથી ફર્ધર ઇન્જરી ના થાય તેના માટે તે ઇન્જર્ડ પાર્ટને રેસ્ટ આપવામાં આવતો હોય છે. જો ઇન્જરી વધારે પ્રમાણમાં હોય તો હાથની અંદર સ્લિંગ અને સ્લેબની મદદથી અને પગમાં બ્રેસીસ અને સ્લેબની મદદથી રેસ્ટ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આઈસ એપ્લિકેશન. આપણે પહેલાંના વિડીયોમાં જોયું હતું તેમ આઈસ એપ્લિકેશન ઇન્જર્ડ પાર્ટમાં કરવાથી ત્યાંની બ્લડ વેસલ કન્સ્ટ્રિક્ટ થતી હોય છે અને તેના કારણે સ્વેલિંગ અને ઇન્ફ્લામેશન ઓછું થવાથી પેઇનમાં રિલીફ મળતી હોય છે. આઈસ એપ્લિકેશન એ 15થી 20 મિનિટના ડ્યુરેશન માટે દિવસમાં 3થી 4 વખત અપ્લાય કરવું જોઈએ. અહીં એક વાત ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે કે આઈસ આપણે ડાયરેક્ટ સ્કિનમાં અપ્લાય કરવાનું નથી, પણ આઈસને આપણે કપડાં અથવા તો પ્લાસ્ટિકમાં વ્રેપ કરીને અપ્લાય કરવાનું છે. ત્યારબાદ ત્રીજા સ્ટેપની અંદર કમ્પ્રેશન. કમ્પ્રેશન મેઇનલી ક્રેપ બેન્ડેજની મદદથી ઇન્જર્ડ પાર્ટમાં આપવામાં આવતું હોય છે. આ કમ્પ્રેશન આપવાથી ત્યાં સ્વેલિંગ ઓછું થાય છે અને પેઇનમાં રિલીફ મળતી હોય છે. ક્રેપ બેન્ડેજને ઇન્જર્ડ પાર્ટમાં એકદમ ટાઈટ બાંધવાની જરૂર હોતી નથી. ત્યારબાદ ચોથા સ્ટેપની અંદર એલિવેશન, જેમાં ઇન્જર્ડ પાર્ટને હાર્ટના લેવલ કરતાં વધારે ઊંચો રાખવામાં આવતો હોય છે અને તેમાં ગ્રેવિટીની મદદથી ત્યાં સ્વેલિંગ ઓછું થતું હોય છે અને પેઇનમાં રિલીફ મળતી હોય છે. આ રીતે આપવામાં આવતી રાઇસ થેરાપી એક ખૂબ જ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. જો તમને ઇન્જરી વધારે સિવિયર હોય, ફ્રેક્ચર જેવું જણાય, તેમજ આ રાઇસ થેરાપી આપ્યા પછી જો 48 અવર્સની અંદર પેઇનમાં ઇમ્પ્રૂવમેન્ટ ના આવે અને પેઇનની ઇન્ટેન્સિટી વધી જતી હોય તો તેવા કેસીસની અંદર તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા ખૂબ જ જરૂરી છે. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર કુશલ સુથાર, વર્કિંગ એઝ કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ સ્પાઇન સર્જન. આવી જ હેલ્થ રિલેટેડ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો.